નમસ્કાર, વર્લ્ડ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સફી શેખ। જોઈએ આજના નવા સમાચારો। અંકલેશ્વરનો પ્રતિબંધિત નશાકારક ઇન્જેક્શનના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ થયો છે। એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ અને સીઆઈડીની ટીમે અંસાર માર્કેટમાં દરોડો પાડી એક આરોપીને ઝડપી પાડ્યો છે, જ્યારે મુંબઈનો એક શખ્સ વોન્ટેડ જાહેર થયો છે। પોલીસે આરોપી પાસેથી પેન્ટાજોસિન લેક્ટેટના 540 ઇન્જેક્શન, મોબાઈલ અને રોકડ સહિત કુલ ₹53,480નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર પ્રતિબંધિત ઇન્જેક્શનનું વેચાણ થતું હોવાની બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી। પકડાયેલા આરોપી સરફરાજ અહેમદ ખાન પાસેથી મળેલા ઇન્જેક્શન મુંબઈના આશુતોષ પાંડે પાસેથી મેળવ્યા હોવાની પ્રાથમિક તપાસમાં વિગતો સામે આવી છે। પોલીસે આશુતોષ પાંડેને વોન્ટેડ જાહેર કરી શોધખોળ શરૂ કરી છે। સમગ્ર મામલે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ તેજ કરવામાં આવી છે। પોલીસ હવે ઇન્જેક્શનના સપ્લાયરથી લઈને વેચાણ સુધીના સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે।